નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ટેક ગુરુમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું અને આવનારા આજે ટેક ગુરુની અંદર આપણે વનપ્લસ પેડ 4નો રિવ્યૂ જોઈશું અને સાથે જ ફિટનેસ બેન્ડ પોલાર લૂપ જેન 2 લોન્ચ થયું છે તો એનો પણ રિવ્યૂ ઇન ડિટેલ આપણે જોઈશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ વનપ્લસ પેડ 4ના રિવ્યૂની સાથે. વનપ્લસ દ્વારા પોતાનું પેડ 4 હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ પહેલું એવું પેડ છે કે જે ફ્લેગશિપ લેવલના પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દાવો કરી રહી છે કે અહીંયાથી તમે લેપટોપને પણ રિપ્લેસ કરશે એ પ્રકારનું આ પેડ પરફોર્મન્સ તમને આપતું દેખાશે. તો આવો જોઈએ આ ખાસ રિવ્યૂની અંદર કે સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે વનપ્લસ 4 પેડની ડિઝાઇન કેવી છે. હવે આ પેડ 4ના ડિઝાઇનની જો વાત કરીએ તો સૌથી પહેલાં તો પ્રીમિયમ મેટલ યુનિબોડી ડિઝાઇન તમને આપવામાં આવી છે ને ખૂબ જ પાતળું આ જે પેડ છે બનાવવામાં આવ્યું છે. 5.9 mmની થિકનેસ છે, લાઇટ વેઇટ રાખવામાં આવ્યું છે, માત્ર 620 ગ્રામનું વજન છે. હવે જ્યારે તમે લેન્ડસ્કેપ પણ યુઝ કરો છો કે પોર્ટ્રેટ યુઝ કરો છો તમારા હાથમાં એકદમ કમ્ફર્ટેબલી તમે એની આવી જાય છે. સ્લીક છે, મિનિમલ ડિઝાઇન લાગવામાં આવી છે, કોઈ બહુ વધારે મોટા તમને અહીંયાથી ચેન્જીસ આપવામાં નથી આવ્યા. મેટ ફિનિશ છે એટલે ફિંગરપ્રિન્ટના તમારા પણ નથી પડતી. આ ઉપરાંત પાછળની બાજુએ તમને એક પિલ શેપ કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે કે જેની અંદર ફ્લેશ લાઇટ પણ આપેલું છે અને આ ઉપરાંત તમને એક સ્ટેબલ ફ્લેટ સરફેસ મળી જાય છે જ્યારે તમે મૂકો છો ત્યારે કોઈ વોબલ પણ વધારે નથી થતું. વેલ તમને આની અંદર પોગો પિન કનેક્ટર આપવામાં આવ્યું છે કીબોર્ડ અને એક્સેસરીઝને લઈને. એટલે ઓવરઓલ જે ડિઝાઇન છે ખાસી એવી મિનિમલ રાખવામાં આવી છે, એક ક્લીન ડિઝાઇન છે અને ઓવરઓલ એટલું પાતળું અને હલકું પેડ છે કે તમને યુઝ કરવામાં પણ વધારે ભારી નથી લાગતું. તો હવે વાત કરીએ વનપ્લસ પેડ 4ના ડિસ્પ્લેની. તો આટલું ડિસ્પ્લે જે છે એ ખાસું એવું મોટું રાખવામાં આવ્યું છે. 13.2 ઇંચની એક મોટી ડિસ્પ્લે તમને આપવામાં આવી છે કે જે 3.4Kના રેઝોલ્યુશનની સાથે આવે છે અને આની અંદર જે રિફ્રેશ રેટ છે એ 144 હર્ટ્ઝનો રાખવામાં આવ્યો છે અને ઓવરઓલ જે આસ્પેક્ટ રેશિયો છે પ્રોડક્ટિવિટી માટે 7:5નો રાખવામાં આવ્યો છે. હવે આની અંદર જે પણ તમને વિઝ્યુઅલ્સ છે એ ઘણા વાઇબ્રન્ટ દેખાય છે, શાર્પ વિઝ્યુઅલ છે, કલર પણ તમને અહીંયાથી કલર કોમ્બિનેશન પણ સારું રાખવામાં આવ્યું છે અને એક ખાસ વાત કે ડોલ્બી વિઝનના સપોર્ટની સાથે આ જે ડિસ્પ્લે છે એ આપવામાં આવ્યું છે. એટલે કે 100% DCI P3 કલર ગેમોટ આવે છે એટલે ખાસ કરીને તમારા જે કલર એક્યુરેસી છે એ ઘણી સારી રાખવામાં આવી છે અને ફોટો એડિટિંગ કેપેબલ અહીંયાથી તમને જે એક્યુરેસી છે એ ખાસ કરીને મળી જશે. વેલ અહીંની અંદર શેડો છે, હાઇલાઇટ હેન્ડલિંગ છે એ પણ સારી રીતે કરવામાં આવ્યું છે. બ્લેક લેવલ પણ ઘણા ડીપ આપવામાં આવ્યા છે. હવે આની જે પીક બ્રાઇટનેસ છે 1000 નિટ્સની છે એટલે થોડુંક તમને અહીંયાથી જ્યારે સૂર્યપ્રકાશની અંદર વાપરો છો, આઉટડોર વાપરો છો ત્યારે કદાચ તમને એટલું બ્રાઇટ જોવા નહીં મળે પરંતુ ઇન્ડોર 1000 નિટ્સની જે બ્રાઇટનેસ છે એ ઘણી ખાસી એવી કામ કરી જશે. બીજી તરફ ખાસ કરીને તમને અહીંયાથી સ્લાઇટલી રિફ્લેક્ટિવ આપવામાં આવ્યું છે એટલે કે જે હાર્શ લાઇટ છે એ તમને અહીંયા વધારે ઇફેક્ટ નથી કરતી આની ઉપર. એટલે ઓવરઓલ ડિસ્પ્લેની વાત કરશો તો એક મોટું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, ઘણું જ વાઇબ્રન્ટ અને કલરફુલ ડિસ્પ્લે છે કે જે એક પેડને ઘણું અટ્રેક્ટિવ બનાવે છે. અને સૌથી મહત્ત્વની વાત કે આ ફોટો લેવલ એડિટિંગ માટેની જે કેપેબિલિટી આપવામાં આવી છે એનાથી જે કલર્સ છે એ પણ ઘણા સાચા દેખાય છે. એટલે તમે જ્યારે કલર કરેક્શન કોઈ વિડીયો કે ફોટોની અંદર કરો છો એ પણ તમને આની અંદર સારું થઈ રહેશે. એટલે ઓવરઓલ જે ડિસ્પ્લેની ક્વોલિટી છે એ ઘણી મજબૂત સારી રાખવામાં આવી છે. બીજી તરફ હવે વાત કરીએ વનપ્લસ પેડ 4ના પરફોર્મન્સ અને સોફ્ટવેરની. તો જુઓ આ સેગમેન્ટમાં આ સૌથી પહેલું ટેબ્લેટ છે કે જે સ્નેપડ્રેગન 8 એલિટ જેન 5 પ્રોસેસરની સાથે તમને આપવામાં આવ્યું છે. વેલ 12GBની LPDDR5X રેમ છે, 512GBનું UFS 4.1 સ્ટોરેજ તમને આપવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આથી પરફોર્મન્સ તમને ટોપ નોચ આની અંદર ખાસ કરીને મળી જશે. હવે એપની અંદરનું જે સ્વિચિંગ છે, લોડિંગ છે એ પણ ઘણું ઝડપી છે, સ્મૂથ છે અને તમે હેવી મલ્ટીટાસ્કિંગ એક સાથે કરી શકો છો. હવે ખાસ આની અંદર તમને મલ્ટી વિન્ડો યુસેજનો એક ઓપ્શન આપવામાં આવ્યો છે કે તમે વિધાઉટ લેગ એક સાથે વધારે એપ્લિકેશન પર ખાસ કરીને કામ કરી શકો છો. મલ્ટી વિન્ડોનો યુઝ તમે અહીંયાથી કરી શકો છો. અને ખાસ જ્યારે આપણે આના બેન્ચમાર્ક પ્રદર્શનની વાત કરીએ તો જે સ્નેપડ્રેગન
એલિટ 8 પ્રોસેસર જેન 5નું જે આપવામાં આવ્યું છે એ જ પ્રકારનું દમદાર બેન્ચમાર્ક પરફોર્મન્સ તમને મળી જાય છે, જે બધા અન્ય ફોનની અંદર તમને ખાસ આ પ્રોસેસર આપે છે. ખાસ ગેમિંગની વાત કરી લઈએ તો ગેમિંગ પરફોર્મન્સ પણ આની અંદર ઘણું મજબૂત રાખવામાં આવ્યું છે. જ્યારે આની ઉપર જેનેસિસ છે, ગ્રીડ બ્રાઇટ જેવી હેવી ગેમ્સ રમ્યા હતા ત્યારે પણ તમને અહીંયાથી કોઈપણ પ્રકારના લેગ કે સ્ટટર જોવા નથી મળ્યા. સ્ટેબલ FPS તમને મળી જાય છે. ફ્રેમ ડ્રોપ પણ તમને આની અંદર ઓછા થતા જોવા મળે છે. અને જ્યારે તમે હેવી ગેમિંગ કરો છો ત્યારે પણ તમને આ ફોન ટેબ છે એ વધારે ગરમ થતું ખાસ કરીને નથી દેખાતું, કારણ કે તમને આની અંદર એક એડવાન્સ વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ તમને આની અંદર આપવામાં આવી છે કે જે હેવી યુસેજમાં પણ આ પેડને ઠંડુ રાખવાનું ખાસ કામ કરે છે. બીજી તરફ તમે જ્યારે સોફ્ટવેરની વાત કરો છો તો એન્ડ્રોઈડ 16 પર આધારિત ઓક્સિજન OS 16 તમને આની અંદર આપવામાં આવી છે. અને આની જે UI છે એ લાર્જ સ્ક્રીનને માટે ખાસ કરીને ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. હવે તમને આની અંદર એક ઓપન કેનવાસ મલ્ટીટાસ્કિંગ આપવામાં આવ્યું છે કે જેની અંદર તમે 5 એપ સુધી એક સાથે તેને તમે ઓપરેટ કરી શકો છો. અને 2 ફ્લોટિંગ વિન્ડો હશે અને 3 ટાઇલ વિન્ડો હશે, એટલે તમે સ્પ્લિટ સ્ક્રીન તરીકે, ફ્લોટિંગ વિન્ડો તરીકે પણ ઘણી બધી એપ એક સાથે યુઝ કરી શકો છો. અને પ્રોસેસર અહીંયા જે આપવામાં આવ્યું છે એને લઈને મલ્ટીટાસ્કિંગ પણ ખાસું એવું તમને અહીંયાથી સરળ રહેશે. આની અંદર તમને એક ટાસ્ક બાર આપવામાં આવ્યું છે કે જેનું એક્સેસ પણ ઘણું સરળ છે. ડ્રેગ એન્ડ ડ્રોપના એપ સપોર્ટ તમને આની અંદર આપવામાં આવ્યા છે. તમે વિન્ડોને રિસાઇઝ કરી શકો છો તમારા ઉપયોગ મુજબ. અને ડેસ્કટોપના તમને જે ફાઇલ મેનેજર મળે છે એવું જ ફાઇલ મેનેજર તમને આની અંદર પણ આપવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આ ટેબ્લેટને તમે સેકન્ડરી ડિસ્પ્લે સપોર્ટ તરીકે કે પછી શેડ કીબોર્ડ તરીકે કે શેડ માઉસ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે ઓવરઓલ આના જો સ્પીકરની વાત કરીએ તો 8 સ્પીકરનું સેટઅપ તમને આની અંદર આપવામાં આવ્યું છે, જે સિમેટ્રિકલ સ્પીકર છે, પ્લેસમેન્ટ છે. ઓડિયો ખૂબ જ સારો અને રીચ તમને અહીંયાથી મળી જશે. કન્સિસ્ટન્ટ સાઉન્ડ લેવલ છે દરેક ઓરિએન્ટેશનની અંદર. અને ઓટો ચેનલ એડજસ્ટમેન્ટ અહીંયાથી ખાસ કરીને સપોર્ટ કરે છે. એટલે કે જ્યારે તમે આ ટેબની ઉપર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ પણ કન્ઝ્યુમ કરો છો તો ન માત્ર વિઝ્યુઅલી તમને સારું દેખાશે, પરંતુ ઓવરઓલ જે એનો ઓડિયો છે એ પણ ઘણો એનરિચ થઈને તમારી પાસે આવશે. એટલે તમે માત્ર કામ કરવા માંગો છો કે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા માંગો છો કે પછી ગેમિંગ રમવા માંગો છો, દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં તમને આ જે પેડ છે એનું પરફોર્મન્સ ઘણું સારું તમને મળી જશે. બીજી તરફ વાત કરીએ હવે OnePlusની અંદર જે સ્ટાઇલો પ્રોનો તમને સપોર્ટ આપવામાં આવ્યો છે. હવે આ સ્ટાઇલો પ્રો એટલે કે જે પેન જેવું ટૂલ છે એને સ્ટાઇલો કહેવામાં આવે છે અને આનો સપોર્ટ છે. પરંતુ ખાસ કરીને તમારે આને એક્સ્ટ્રા પૈસા આપીને તમારે આને લેવું પડશે. હવે ખાસ કરીને 16,000 લેવલ પ્રેશર સેન્સિટિવિટી તમને આની અંદર મળી રહેશે. હાઈ રિસ્પોન્સિવનેસ છે જ્યારે તમે રાઇટિંગ કરો છો, ડ્રોઈંગ કરો છો. અને જ્યારે હાઈ ફ્રિક્શન અને લો ફ્રિક્શન છે એ પણ તમને આપવામાં આવ્યું છે કે જ્યારે તમે રાઇટિંગ કરો છો ત્યારે હાઈ ફ્રિક્શનવાળી ટીપ આવશે અને સ્કેચિંગ કરો છો ત્યારે લો ફ્રિક્શનવાળી આવશે. કસ્ટમાઇઝેબલ ગેસ્ચર કંટ્રોલ તમને આની અંદર આપવામાં આવ્યા છે. ડબલ ટેપ અને સ્વાઇપ શોર્ટકટ જેવા ઓપ્શન પણ તમને આની અંદર આપવામાં આવ્યા છે. અને હેન્ડ રાઇટિંગ ટુ ટેક્સ્ટ કન્વર્ઝન જેવી સુવિધા પણ તમને આ સ્ટાઇલસ છે એની અંદર મળી જશે. રિયલ ટાઈમ તમને એનોટેશન મળી જતા રહેશે. જો કે લિમિટેડ ઓપ્ટિમાઇઝેશન તમને એપ ઇકોસિસ્ટમ તમને આની અંદર છે. એટલે ઓવરઓલ આ જે સ્ટાઇલસ છે એ તમને લર્નિંગ માટે પણ ખાસો એવો ઉપયોગ થઈ શકશે. પરંતુ ખાલી એટલી જ વાત કે આ ઇન્ક્લુડેડ નથી પેડ 4ની અંદર, તમારે અલગથી આને ખરીદવું પડશે. પરંતુ જો તમારી પાસે સ્ટાઇલસ છે તો પછી તમારા OnePlus પેડ 4નો જે તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ છે એ વધુ સારો થશે અને તમે એક બહુ જ મિનિમલ રીતથી તમે આ પેડનો યુઝ કરી શકશો. એટલા માટે આ સ્ટાઇલસ સપોર્ટ પણ ઘણો જ સ્મૂધ અહીંયાથી ખાસ કરીને ઓવરઓલ રાખવામાં આવ્યો છે. હવે ખાસ કરીને વાત કરીએ OnePlus પેડ 4ના બેટરી લાઈફ. જો 13,380 mAhની બેટરી તમને આની અંદર આપવામાં આવી છે, જે નોર્મલ યુસેજ પર પણ 2 દિવસ સુધી તમને ચાલી જાય છે. હેવી મલ્ટીટાસ્કિંગ છે કે ગેમિંગ છે એ પણ એફિશિયન્ટલી હેન્ડલ કરી લે છે આ બેટરી. તમને કોઈ બહુ વધારે મોટી ચિંતા કરવાની જરૂર નથી. અને જે બેટરી ઓપ્ટિમાઇઝેશન છે એ પણ ઘણું મજબૂત રાખવામાં આવ્યું છે. હવે આની સાથે તમને 80 વોટનું સુપર ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે કે જે લગભગ 1 કલાક અને 34 મિનિટની અંદર ફૂલ ચાર્જ આ ટેબને કરી નાખે છે, આ પેડને કરી નાખે છે. એટલે ખાસ કરીને બેટરી બેકઅપ પણ ખાસું એવું મોટું છે અને ચાર્જિંગ સમય પણ ઓછો લે છે. એટલે જ્યારે તમારે આ પેડને બહાર લઈને આઉટડોરમાં લઈને જવું હોય તો પણ તમે એક બહુ સારી રીતે આનો ઉપયોગ કરી શકો છો. એટલે બેટરીના મામલામાં પણ આ પેડ ઘણું મજબૂત છે.
તો આપણે OnePlus Pad 4ના દરેક પાસાની ચર્ચા કરી લીધી, એની ડિઝાઇન જોઈ, ડિસ્પ્લે જોઈ, પરફોર્મન્સ જોયું અને બેટરી લાઈફ પણ જોઈ. હવે ખાસ કરીને એ વાત પર આવીએ કે આ પેડ તમારે લેવું જોઈએ કે નહીં. ખાસ હવે જુઓ 54,999માં તમને 8GB રેમ અને 256GB વાળું વેરિયન્ટ મળે છે અને 59,999માં તમને 12GB રેમ અને 512GB વાળું વેરિયન્ટ મળે છે. હવે શું સારી બાબતો છે આની અંદર, તો જુઓ તમને ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ તમને આની અંદર ખાસ કરીને મળી જાય છે, જે સ્નેપડ્રેગનનું લેટેસ્ટ પ્રોસેસર એની અંદર આપવામાં આવ્યું છે. એટલા માટે એક મોટી ડિસ્પ્લે છે, હાઈ ક્વોલિટી ડિસ્પ્લે તમને આપવામાં આવી છે અને જે મલ્ટીટાસ્કિંગ માટે જે ઇકોસિસ્ટમ અહીંયા તમને યુઆઈની અંદર મળી જાય છે એ ઘણું જ તમને મદદરૂપ થઈ શકશે જ્યારે તમારે એક કરતાં વધારે એપ પર કામ કરવાનું છે ત્યારે. ઓપન કેનવાસની અંદર તમારી પ્રોડક્ટિવિટી ખાસ કરીને વધતી જોવા મળશે. બીજું, ક્રોસ ડિવાઇસ સાથેનું જે ઇન્ટિગ્રેશન તમને આની અંદર આપવામાં આવ્યું છે એ ઘણું મહત્ત્વનું છે. સ્ટાઇલસની જે એન્હાન્સ ક્રિએટિવિટી છે, નોટ્સ લખવાની જે ક્ષમતા છે એ પણ તમને અહીંયાથી ઘણી બધી કામ લાગશે અને લોંગ બેટરી છે અને ઓવરઓલ એક એન્ટરટેઇનમેન્ટ ડિવાઇસ તરીકે પણ અને બેલેન્સ ડિવાઇસ તરીકે પણ વર્ક માટે પણ એક બેલેન્સિંગ તમે આરામથી અહીંયાથી કરી શકશો. વેલ, આમ તો આ પ્રોફેશનલ અને સ્ટુડન્ટ બંને માટે કામ કરી શકે છે અને સુટેબલ છે, પરંતુ અહીંયાથી જે પ્રકારનું પરફોર્મન્સ છે એને જોતાં તમે લેપટોપને ફૂલ્લી રીતે રિપ્લેસ તો નહીં કરી શકશો આ ટેબથી, પરંતુ હા, તમારી પાસે એક એવું ડિવાઇસ થશે કે જે લેપટોપ લેવલનું કામકાજ તમને આપી શકે છે. એટલે એક પ્રીમિયમ એન્ડ્રોઈડ ટેબ્લેટમાં જો અવેલેબલ છે આ પ્રાઇસ રેન્જની અંદર, તો ખાસ કરીને તમે એને કન્સિડર કરી શકો છો. જો તમારે મલ્ટીટાસ્કિંગ કરવું છે, તમારે હેવી લેપટોપ લઈને નથી ફરવું, પરંતુ એક વાત છે કે આને લીધા બાદ કે આનો ઉપયોગ કર્યા બાદ તમારું લેપટોપ સંપૂર્ણ રીતથી તમે મૂકી નથી દેવાના, કારણ કે આની અંદર જે એક્સ્ટ્રા માઉસ અને કીબોર્ડ છે એના માટે પણ તમારે અલગથી ચાર્જીસ આપવા પડશે, એની અંદર ઇનબિલ્ટ નથી આવતા, એટલે એના પર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓવરઓલ આ પ્રાઇસ રેન્જની અંદર જ્યારે OnePlus Pad 4ની વાત કરીએ છીએ આપણે, ત્યારે ઘણા બધા અન્ય પણ પેડ છે જે આ રેન્જની અંદર અવેલેબલ છે, પરંતુ ઓવરઓલ આજે પેક ઓવરઓલ એક આપવામાં આવ્યું છે અને ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ તમને જે આની અંદર મળી રહે છે એ આને બધાથી થોડુંક અલગ તારવી લે છે. તો આ તો થઈ OnePlus Pad 4ની વાત. અત્યારે સમય થઈ રહ્યો છે ટેક ગુરુમાં એક નાનકડા વિરામ લેવાનો. વિરામ બાદ આપણી સાથે કરણ જોડાશે પોલાર લૂપનું જે નવું ફિટનેસ બેન્ડ આવ્યું છે Gen 2 એનો રિવ્યૂ લઈને. તો હાલ રોકાઈએ વિરામ માટે ને વિરામ બાદ આ રિવ્યૂને જોઈશું.